રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને કંડલા પોર્ટમાં ચાલુ નોકરીએ અવસાન પામેલા મૃતકોના વારસદારો દ્વારા કંડલા પોર્ટ ટ્રસ્ટ બિલ્ડિંગની બહાર ધરણા યોજવામાં આવ્યા, જેમાં લોકોને વર્ષોથી નોકરી નથી મળી રહે તે પ્રશ્ન રહેલ છે। ગત સમયમાં સંગઠનની લડત અને આંદોલનના પગલે 17 જેટલા વારસદારોને નોકરી મળી પણ અન્ય 440 જેટલા વારસદારો આજે પણ પેન્ડિંગ છે। આ મુદ્દે સતત રજૂઆત કરવામાં આવી પણ કોઈ યોગ્ય પરિણામ ન મળતા આજે અચોક્કસ મુદતના ધરણા શરૂ થયા છે। જ્યાં સુધી માંગણીઓ સ્વીકારાશે નહીં ત્યાં સુધી આ આંદોલન યથાવત રહેશે અને આગળ જતા ઉગ્ર આંદોલનમાં પરિણમશે, જેની તંત્ર ગંભીર નોંધ લે। આ ધરણામાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જિલ્લા પ્રમુખ હિતેશ મહેશ્વરી, ગાંધીધામ તાલુકા પ્રમુખ પંકજ નોરિયા, ખીમજી પરમાર, રમેશ થારુ, મોહન સીજુ, દીપક પરમાર, તુલસી ગરવા, અનિલ મહેશ્વરી, નરેશ ગરવા, જગદીશ દાફડા, અજય મહેશ્વરી અને બહોળી સંખ્યામાં વારસદારો જોડ્યા હતા। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ મૃતક કર્મચારીઓ જે ચાલુ નોકરીએ મૃત્યુ પામ્યા તેમના વારસદારો દ્વારા આજે કંડલા પોર્ટ ટ્રસ્ટ એવું બિલ્ડિંગની બહાર એક ધરણાનો આંદોલન થઈ રહ્યું છે। આ ધરણા તેમજ આંદોલનનું કારણ ચોક્કસપણે આ પોર્ટ પ્રશાસન અને કચ્છભરના લોકો જાણે જ છે કે જે આ મૃતક કર્મચારીઓ છે એમના વારસદારોના અવસાન ચાલુ નોકરીએ થયા ત્યારે તેમને એમના ન્યાય મુજબ એમને નોકરીઓ એના વારસદારને મળવી જોઈએ, પણ આ પ્રક્રિયા છેલ્લા 17-18 વર્ષથી જાણે કે સ્થગિત થઈ ગઈ હતી। જે ગત 2 વર્ષમાં આંદોલનના પગલે આ મુદ્દે પણ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને આ કર્મચારીઓના વારસદારો દ્વારા ખૂબ આંદોલન કરવામાં આવ્યા હતા, જેનામાં ભૂખ હડતાલ ધરણાઓ કચેરીની બહાર રહીને કરવામાં આવી। ત્યારે પ્રથમ તબક્કામાં 14 અને બીજા તબક્કામાં 3 એવી રીતે ફક્ત 17 જેટલા કર્મચારીના વારસદારોને નોકરી ઉપર લેવામાં આવ્યા, પણ આ પ્રશ્ન એનાથી ખૂબ મોટો છે। આજે અહીં ઉપસ્થિત જે પણ વારસદારો છે એટલી સંખ્યા 440 જેટલી છે। તે આ વારસદારો પૈકી બધા બાકી છે જેમને નોકરીથી તેઓ વંચિત છે, અને હવે જોઈએ તો જેલે આટલો મોટો સમય વીતી ગયો છે અને આ લોકોની ઉંમર પણ થવા આવી છે, તે છતાં આ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું। એટલે આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જે આ ધરણા ચાલુ થઈ છે તે ધરણા અચોક્કસ મુદતની છે અને એમનો માંગણી જે છે એ યોગ્ય અને ન્યાયને સંગત માંગણી છે, તે છતાંય આ પોર્ટ પ્રશાસનનું કોઈ પણ પ્રકારનું યોગ્ય પ્રત્યુત્તર મળી નથી રહ્યું। આ મુદ્દે અમે પોર્ટ પ્રશાસન સાથે છેલ્લા 2 થી 3 વખત મુલાકાત કરી છે, પત્ર પણ લખ્યા છે અને જણાવ્યું છે કે આ જે તમારી સ્કીમો છે, જે 5% મુજબ તમે જે આ વારસદારોને લેવાની સ્કીમ જે કરી છે એના રૂહે તો ક્યારે પણ આ વારસદારોને ન્યાય મળશે નહીં। એના બાદ અમે એમને લેખિતમાં જણાવ્યું છે કે તમે એમને અન્ય રીતે પણ જે સ્કીમ લાગુ કરી અથવા એમને વળતર આપી અથવા એમને કોન્ટ્રાક્ટ બેઝ અથવા ડેલી રેટેડ ઉપર નોકરી આપી અને ન્યાય આપી શકો છો, કારણ કે આજે આ વારસદારોમાંથી એવા પણ મહિલાઓ અને મોટી સંખ્યાના છે જે 55 વર્ષ જેટલી ઉંમરે પણ પહોંચ્યા છે। તો આ મુદ્દે જો આ તંત્ર, આ પોર્ટ પ્રશાસન જો યોગ્ય નિરાકરણ તરફ નહીં વળે તો ચોક્કસ આ ધરણા તો ચાલુ છે, સાથે સાથે ચોક્કસપણે અમે કહીએ છીએ કે આ ધરણા ઉગ્ર આંદોલન અને વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરશે, કારણ કે ગત સમયે પણ અમે એ જ રીતે આંદોલન કર્યું હતું અને આ વખતે એને વધુ ઉગ્ર બનાવશું। રોડ રસ્તા બંધ કરવા પડે કે ચક્કાજામ કરવા પડે કે પછી આ પ્રશાસન કચેરીનો ગેટ બંધ કરવો પડે અથવા ભૂખ હડતાલ કરવા પડે કે જે પણ પગલાં લેવા પડે, કારણ કે આ 440 જેટલા વારસદારો વર્ષોથી રજડી રહ્યા છે, આપને ત્યાં ધક્કા ખાઈને થાક્યા છે, તે છતાં આપે કોઈ પણ પ્રકારે એને ન્યાય આપ્યો નથી। આ લોકોના જેના વારસદારો છે એમના પૂર્વજોની મહેનતથી આ પોર્ટ જ્યારે ઊભું થયું હોય તો એ તમારો પરિવાર છે અને એ પરિવારના લોકોને ન્યાય અપાવવું એ આપની ફરજ છે, કારણ કે પોર્ટ પ્રશાસનને અમે ચોક્કસ જણાવીએ છીએ કે જ્યારે વળતરની વાત આવતી હોય તો એ વળતર આપવામાં તમને એટલી તકલીફ પડે છે, એ જગ્યાએ તમે અન્ય એવી ઘણી બધી જગ્યાએ પોતાનું જાણે કે રૂપિયા વેચતા ફરો છો। મેં ગત સમયે પણ કીધું હતું કે આ પોર્ટ પ્રશાસનને આ વારસદારો પ્રત્યે લાગણી નથી, અન્ય ઘણા કામે એ લોકો પોતાના ખર્ચા દેખાવતા હોય છે અને કરતા હોય છે। એટલે આજે અમે ચોક્કસ આ ધરણાના માધ્યમથી અને આ ધરણા દ્વારા જણાવીએ છીએ કે અમારી એક જ માંગ છે કે આ 440 જેટલા વારસદારો બાકી છે એમને ન્યાય મળવો જોઈએ। ચોક્કસ ન્યાય મળશે ત્યાં સુધી આ
ધરણા ચાલુ રહેશે, અન્યથા આ ધરણા ઉગ્ર આંદોલનમાં પણ પરિણમશે, જેની તંત્ર ચોક્કસપણે ધ્યાનમાં લે.